હેલો, કોણ બોલો છો? મફતભાઈ બોલું. મારે છે ને 2 કલાકથી પેટમાં છે ને કઈક થાય, ઉલટી જેવું ને થાય છે, તો કરી નાખો ઉલટી થતી હોય તો, બીજું તો હું. પણ એમ નહીં, નથી થતી, નથી મજા જ નથી આવતી, ક્યાં ચેન જ નથી પડતો ક્યાં. ડોક્ટર ને બતાવો ભાઈ. તો મેં એટલે તો તમને ફોન કર્યો, દેશી દવા વાળા. ડોક્ટર દેખાવ તમને. પણ દેખાતા નથી ફોન ઉપર. મારા પપ્પાએ તમારા નંબર આપ્યા કે આ ભાઈ દેશી દવા વાળા છે, કે ઈ આમ ગોળી લખાવી દે ને લઈ લેજે તો મટી જશે. દેશી વિદેશી કઈ નથી વેચતો. અહીંયા હું ખાલી નોકરી કરું છું, ક્લાર્ક છું આપણે પ્રાથમિક શાળામાં. એમ નહીં, તો મારા પપ્પા એમ કીધું કે મિત્ર છે ને ઈ સ્કૂલમાં નોકરી કરે છે. તારા બાપાએ જે કીધું એટલે ફોન મોકલે. પણ એમ નહીં, તો મને બહુ આમ થાય છે, આમ ઉયા ઉયા જેવું થાય છે. અને ધક્કા માર દે મોડામાં. હે મોડામાં ધક્કા માર દે. તો એમ નહીં, તો પપ્પાને નંબર શું કામ આપ્યા હતા તમે મારા? મેં કહેતા પપ્પાને થોડો નંબર આપેલો કઈ. તો પછી એમ પપ્પાએ તો કીધું કે બહુ સરસ ભાઈ છે ને દેશી દવા બહુ સારી આપે છે. ભાઈ લઈ લે ભાઈ, હું કામ ફોન કર્યા કરે. તો પપ્પાએ નંબર આપ્યા, દવા તમારે આપવાની છે. ભાઈ નથી આપવાનો, મારું કઈ દવા આપું છું અહીંયા કઈ ફોન કર્યા કરે. ક્યાં 5-5-6 વખત ફોન કરો તમે લોકો અહીંયા. એમ નહીં, તો દવા આપો, દવા આપો, દવા આપો. શું છે ભાઈ દવા આપો? આ તો ધર્મ નું કામ છે. પણ હું કહેતો દવા આપો ઉલટી ની. તો પણ એવું થાય છે, તું કરું. ભાઈ તમે આવું બધું નહીં કર્યા કરો અહીંયા. મને ઉલટી જેવું થાય છે. હું ડોક્ટર નથી ભાઈ. તમે કોઈ ડોક્ટર હોસ્પિટલમાં ફોન કરો, સિવિલમાં ફોન કરો, અહીંયા ફોન નહીં કરો. ને પપ્પા એમ કીધું કે આ ડોક્ટર નથી પણ દેશી દવાની બહુ જાણકારી છે, તો દવા. અરે ભાઈ તમારી જેની વાત થતી હોય તેની પણ અહીંયા કઈ નથી વેચતો. તમે ગુસ્સે હું થાવ છો એમાં? એટલે પણ તમે અહીંયા ખાલી ખાલી ફોન કર્યા કરો. તમે સવારથી કેટલા 6 વખત ફોન કર્યા, તમને ખબર છે? એમની તમે પ્રાથમિક સ્કૂલમાં જો અહીંયા કોઈ છોકરાને આવું તો ઉલટી જવું તો તમે શું કરો? અમે કઈ કરતા નથી. ડોક્ટર પાસે લઈ જઈએ તમે લોકો. તો તમે કેવા ક્લાર્ક છો? એમ નહીં, મને તમે કહો કે તમે આમ કઈ દવા લેવાય મને લખાવી આપો તો હું લઈ લઈશ બહારથી. મરચું ખાઈ લો, મરચું 50 ગ્રામ. કયું? 50 ગ્રામ મરચું ખાઈ લો એટલે બધું બંધ થઈ જાય. તો લે મરચ ચાલુ થઈ જાય બધું. તમે સંભાળીને બોલો ને ભાઈ. હું અંબાડીને બોલો. ચાલો તમને કહું છું 6 વખત ફોન કર્યો, અહીંયા દવા નથી મળતી, નથી મળતી, નથી મળતી, નથી મળતી. તો એમને એમાં ગુસ્સે ન થવાનું હોય ને, કોઈકની આપણે મદદ કરતા હોઈએ તો એ સારું કામ કહેવાય. નથી કર્યું બધા. તો તમે ક્લાર્ક આવી રીતે વાત કરવાની? તો તો એમની સ્કૂલમાં તમે સ્કૂલમાં કામ કરો છો, આવું બોલો છો તમે? અરે ભાઈ તો સ્કૂલમાં કામ કરતા એટલે હું સારું જ બોલવાનું મારે. કેમ તમારે 5 વખત મેં ફોન ઉચકો બધા સીધી રીતે મેં એકદમ જવાબ આપ્યો, એકદમ સિન્સિયર રીતે. ત્યારે તમે આવી વાત કરો છો, મને ખેંચ કર્યા કરો છો અહીંયા બેસીને. પણ તમને તો અનુભવ તો છે ને, ક્યારે ઉલટી થાય તો સિચ્યુએશન કેવી હોય માણસ? નથી ઉલટી થતી હવે. જો આવી ઉલટી. એટલે ભાઈ તું ડોક્ટર ને ફોન કર. મને કઈ થવા લાગ્યું છે અહીંયા ઉલટી નહીં કર્યા કર ફોન પર. પ્રશાંતભાઈએ તમારા નંબર આપ્યા હતા. વિનોદ બોલું છું 92.7 બિગ એફએમ માંથી. ભાઈ તમે આ અવાજ થી કઈ હું જ મહિલા હે? ઉલટી થાય છે ભાઈ તમે યાર ખરેખર એવું લાગતું નહીં. તમે ફોન બગાડ લઈ.